આજે ગુજરાત રાજ્ય એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થયું છે ત્યારે મોરબી જિલ્લો સમગ્ર રાજ્યમાં ત્રીજા ક્રમે અને વિજ્ઞાન પ્રવાહની અંદર તો મોરબી જિલ્લો સતત ચોથી વખત અવ્વલ આવ્યું છે, પહેલા નંબરે આવ્યો છે. મોરબી શિક્ષણ ક્ષેત્રે હબ બનતું જાય છે ત્યારે અમારી શાળા ઉમા વિદ્યા સંકુલની વિદ્યાર્થીની વિરમગામમાં હસ્તી જેને સમગ્ર રાજ્યની અંદર સેકન્ડ નંબર મેળવેલ છે તે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અમારી શાળાની અંદર કુલ 109 વિદ્યાર્થી એસએસસી બોર્ડની એક્ઝામ આપેલ હતી. તેમાં 17 વિદ્યાર્થીઓ A1 રેન્ક અને 24 વિદ્યાર્થી A2 રેન્ક સાથે શાળાનું રિઝલ્ટ 98.16% રિઝલ્ટ આવેલ છે. હસ્તી વિરમગામમાં જેને સમગ્ર રાજ્યની અંદર સેકન્ડ નંબર મેળવેલ છે તેને નંબર મેળવવા પાછળ તેની ખૂબ મહેનત અને અમારા શિક્ષકો તેમજ આચાર્યશ્રીનું યોગ્ય માર્ગદર્શન મળેલ છે. ઘણા વિદ્યાર્થી A1 રેન્કની અંદર જુદા જુદા વિષયમાં 100માંથી 100 માર્ક્સ પ્રાપ્ત કરેલ છે. તે બદલ તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને ગૌરવ અનુભવું છું. વિદ્યાર્થીને પરીક્ષાનો હાવ દૂર થાય એના માટે વીકલી અને મંથલી એવી એક્ઝામ લેતા હોય અને જ્યારે કોર્સ પૂરો થઈ જાય ત્યાર પછી પરીક્ષાનો એને હાવ દૂર કરવા માટે બોર્ડની પરીક્ષા જેવી રીતના લેવાતી હોય એવી રીતના અમારે પ્રી બોર્ડનું આયોજન કરવામાં આવે છે અને સ્કૂલે એની એક્ઝામ લેવામાં આવે છે. મારું નામ વિરમગામા હસ્તી સંજયભાઈ છે. ઉમા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરું છું. આજે મારે સમગ્ર ગુજરાતમાં બીજો ક્રમ આવેલ છે અને મેં સાયન્સમાં, સોશિયલ સાયન્સમાં અને મેથ્સમાં તથા સામાજિક વિજ્ઞાનમાં બધા વિષયોમાં 100 માર્ક મેળવેલા છે. હું રોજ 7 થી 8 કલાક અભ્યાસ કરતી અને ક્યારેક ન થાય તો એ બધું કવરઅપ રવિવારે કરવાનું અને મોબાઈલથી તો થોડીક દૂરી જ રાખવાની. ઓલવેઝ કામ હોય તો જ તેનો ઉપયોગ કરવાનો, નહીંતર પ્રોપર ડિસ્ટન્સ મોબાઈલથી. 100 માર્ક માટે મેં ઘણી બધી તૈયારી કરેલી હતી. એમાં મારા શિક્ષકોએ અને મારા માતા પિતાએ બધાએ મને ખૂબ જ સહકાર આપેલ છે અને મારા શિક્ષકો ખાસ કરીને મારા બધા જ ડાઉટ સોલ્વ કરતા અને હંમેશા ડાઉટ સોલ્વ કરવા માટે તત્પર રહેતા. સૌથી મોટું યોગદાન મારા શિક્ષકોનું છે કેમ કે હંમેશા તત્પર રહીને મહેનત કરાવવી એ એમના હાથમાં જ હતું અને બધા જ પ્રોબ્લેમ્સ, ક્વેરીઝ અને એવી રીતે સમજાવવું કે કોઈ દી આપણને ભૂલાય નહીં. એટલે સૌથી મોટો યોગદાન મારા શિક્ષકોનો છે. અન્ય વિદ્યાર્થીઓને સલાહ એ આપીશ કે સતત મહેનત કરતા રહો અને માતા પિતાનું નામ રોશન કરો. તમારા શિક્ષકોને ગર્વ થાય, માતા પિતાને ગર્વ થાય તેવું બધું કામ કરો. આગળ હું ડૉક્ટર બનવા માગું છું અને ડૉક્ટરમાં હું સર્જન બનવા માગું છું.